ભાવનગર જિલ્લામાં ચૂંટણીના દિવસે જ એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે। મહુવા તાલુકાના એસટી બસ સ્ટેન્ડ નજીક સમીર યાફાઈ નામના વ્યક્તિની નિર્દય હત્યા કરવામાં આવી છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ તલહા કલાણીયા નામનો વ્યક્તિ મૃતકની પત્ની સાથેનો પ્રેમ સંબંધ હતો, જેનો 1 વર્ષ પહેલાં ઝઘડો થયો હતો। આ ઘટના બાદ 1 વર્ષ પછી એટલે કે આજે 3 જેટલા શખ્સોએ મૃતક સમીર યાફાઈ સાથે બોલાચાલી કરી અને બાદમાં છરી વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો। બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। હાલ મહુવા ટાઉન પોલીસે ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી શરૂ કરી છે। તલહા કલાણીયા, ઝકવાન કલાણીયા અને મહાઝ કલાણીયા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે। मेरा नाम तोसीफ है। बराबर हम लोग जा रहे थे गाड़ी लेके, तो उसने गाड़ी रोकी ने मेरे साले ने। कहाँ जा रहे थे? यहाँ फातेमा में, यानी भावनगर जाने का था हमारे को, टिकट कराने जा रहे थे वहाँ पे राजवाड़ी की। तो उसने पीछे आगे से गाड़ी लगाई और उसने सामने वाले जिसने मारा ना वो पीछे से आया। तो इसने मेरे साले ने यूँ बोला कि बोले भाई देख के तो चला गाड़ी। तो उस पर 3 जन थे वो लोग, उसमें से एक जन ने बोला बोले इसको मारो बोले। अब एक जन मेरे को मारने लगा ना, 2 जन इसको मारने लगे। बस इतना बनाव बना, इसको फिर मैंने फिर के देखा ना तो उसको खून निकलने लगा। कौन सा मारने वाला? एक तला था ने एक जकवान था ने एक उसके चाचा या मौसी का कोई लड़का था। हाँ वो जो यहाँ रहते ना खाट के बारे में। को तो हमारे में बना बन्यो तो બનાવમાં તો એ મત દઈને આવતો ને ત્યાં એક બોલા ચાલી જઈને શરીઓના ઘા માર્યા। तो कई जूनी अदावत थी के એ પહેલાંની કાંક છે ને એ લોકોને હાલતી ધડ, બાકી કાંઈ બી